બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સંત સમાગમ ભાગ 21માં મહાન ગુરુ ભક્ત શ્રી અંબાદાસજી વિશે. એક દિવસ શ્રી સમર્થ રામદાસ સ્વામી તેમના શિષ્યો સાથે પ્રવાસે ગયા હતા. બપોરના સમયે તે એક મોટા કૂવા પાસે બેઠા બેઠા એક ઘટાદાર ઝાડની છાયા નીચે આરામ કરતા હતા. તેણે પોતાના શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા. કૂવા ઉપર ઝાડની એક ડાળી હતી. તેની તરફ ઈશારો કરીને તેણે પૂછ્યું, શું કોઈ આ ડાળી કાપી શકે છે? આ ડાળીના પાંદડા પાનખરમાં ખરી પડે છે અને કૂવાના પાણીને દૂષિત કરે છે. ડાળીને તેના મૂળ સ્થાનેથી કાપી નાખવી પડશે. ત્યાં બીજી કોઈ ડાળી નહોતી જેના પર કોઈ ઊભા રહીને તે ડાળી કાપી શકે. ડાળીને તેના મૂળ સ્થાનથી કાપવાનો અર્થ એ થયો કે ડાળી પર જ ઊભા રહેવું. પગ મૂકવા માટે કોઈ જગ્યા નહોતી. જે ડાળી કાપી નાખશે તે ચોક્કસ કૂવામાં પડી જશે અને તેનું મૃત્યુ નિશ્ચિત હતું. જ્યારે લાંબા સમય સુધી કોઈ વરિષ્ઠ ગુરુભાઈ આગળ ન આવ્યા ત્યારે શ્રી અંબાદાસજી નામના એક શિષ્ય આગળ આવ્યા. પ્રણામ કરીને કહ્યું. અંબાદાસે નમ્રતાથી કહ્યું, જો તમે મને પરવાનગી આપો તો ગુરુદેવ, હું ચોક્કસ તેને કાપી નાખીશ. ગુરુદેવે કહ્યું, શું તમે જાણો છો કે જો તું ડાળી કાપી નાખીશ તો તું પડી જઈશ? અંબાદાસજીએ કહ્યું, શું ક્યારેય કોઈ ગુરુદેવના આદેશનું પાલન કરીને પડી ગયું છે? સમર્થ સ્વામી ખુશ થયા અને કહ્યું, તો પછી કુહાડી લઈને ઝાડ પર ચડી ગયા અને તે ડાળી કાપી નાખ. આ હુકમ સાંભળીને બધા શિષ્યો શ્રી સમર્થ રામદાસના મુખ તરફ, ક્યારેક અંબાદાસ તરફ તો ક્યારેક તે શાખા તરફ જોતા રહ્યા. ગુરુની પરવાનગી મળતા તેણે પોતાની ધોતી બાંધી અને કુહાડી લઈને ઝાડ પર ચડી ગયો. એ જ ડાળી ઉપર ઊભા રહીને તેણે કુહાડી વડે ડાળી કાપવાનું શરૂ કર્યું. શ્રી રામદાસ સ્વામીએ ફરી તેમની પરીક્ષા કરવા કહ્યું, ધ્યાનથી વિચારી લે. જો તું આ રીતે ડાળી કાપી નાખીશ તો તું કૂવામાં પડી જઈશ. પણ આ વખતે પણ તે ડર્યો નહીં. તેણે કહ્યું, ગુરુદેવ, તમારી મહાન કૃપા મને આ જીવનના મહાસાગરને પાર લઈ જવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. આ કૂવો શું ગણાય? હું હંમેશા તમારા આશીર્વાદથી સુરક્ષિત રહ્યો છું. જો તને આટલી શ્રદ્ધા હોય તો તારું કામ કર. શ્રી સમર્થે પરવાનગી આપી. ડાળી અડધાથી થોડી વધુ કપાઈ હતી ત્યારે તે તૂટી ગઈ અને અંબાદાસ સાથે કૂવામાં પડી. બધા શિષ્યો ચિંતાતુર થઈ ગયા, પણ સ્વામી સમર્થ રામદાસ શાંત રહ્યા. આટલી ઊંડી શ્રદ્ધા ધરાવતી વ્યક્તિને નુકસાન પહોંચાડવું અશક્ય હતું. અંબાદાસ કૂવામાં પડતા જ ભગવાન રામે તેમને પકડી લીધા. અંબાદાસને તેમના પ્રિય દેવતા ભગવાન રામના સીધા દર્શન કૂવામાં થયા. અંબાદાસને શિષ્યોએ કૂવામાંથી ખેંચી કાઢ્યો. અંબાદાસ ગુરુદેવના પગે પડ્યા અને બોલ્યા, ગુરુદેવ, તમે મારા પર મોટો ઉપકાર કર્યો છે. શ્રી સમર્થ રામદાસજીએ કહ્યું, તારી ભક્તિએ તારું કલ્યાણ કર્યું છે. તું હવે કલ્યાણ સ્વરૂપ બની ગયો છે. ત્યારથી અંબાદાસજીનું નામ કલ્યાણ સ્વામી પડ્યું. ધન્ય છે મહાન ગુરુ ભક્ત શ્રી અંબાદાસજી મહારાજ. તો બાપુ, આ હતો સંત સમાગમ ભાગ 21
ગુરુ ભક્ત શ્રી અંબાદાસજી મહારાજ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ.